હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણે આવી ગયા છે વેરાવળમાં અને વેરાવળમાં આવતા ભેગું જોઉં આ મેડમ દાબેલી ને વડાપાવ ને એવું જ બધું આને ભાવે છે. કંઈક સમજાવો. દાબેલી ને વડાપાવ આમાં જ ખાવાનું છે. પાણીપુરી, દાબેલી, ફાસ્ટ ફૂડ જ ખવાય. શાક રોટલી તો કાંઈ નહીં ખાતા હોય. આ ફાસ્ટ ફૂડ ખાઈને ડોક્ટરના બિલ વધારે છે મારા. તો આને કંઈક સમજાવો કે કંઈક વ્યવસ્થિત ખાય. હવે ફાસ્ટ ફૂડ ખાવા વાળી એમાં એવું છે, બંનેમાંથી એક હેલ્ધી હોય તો ચાલે, બંને હેલ્ધી નો રહેવા જોઈએ. તો તમે તો બહુ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, આ તો આપણે હેલ્ધી રહેવા નહીં દે, કારણ કે ડૉક્ટર પાસે પૈસા નાખે તો આપણી પાસે તો પૈસા રહી નહીં તો આપણે હેલ્ધી થાય. તો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને નાની મોટી આની એક્ટિવિટી બતાવું આ કેટલા મને હેરાન કરે છે આ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે મેડમે જમવાનું શરૂઆત કરી દીધી છે. આપણે જમવું છે પણ થોડીક વાર છે, પણ મેડમે અત્યારે જમવાનું શરૂઆત કરી દીધી છે. તો આપણે મેડમને જોઈએ કેવી રીતના શું જમે છે શું નહીં, કારણ કે તમે મારી પાછળનું થોડુંક બેકગ્રાઉન્ડ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે મેડમ શું જમતી હશે. તો હાલો તમને બતાવું મેડમ શું જમે છે. જો અહીંયા ઢોસા પાર્ટી કરીને બેઠી છે. બોલો, હું ખાઈશ ને તો પેલા તને ખવડાવી લઉં ને. तुम अमीर लोग को खा के देख के हम गरीब लोग का पेट भर गया. મેડમ પહેલા પરફેક્ટ રીતના ખાઈ લે, પછી આપણે ખાવાનું છે. કારણ કે મારી સીટે જો એકલી બેઠી છે, મારી સીટે નથી. હવે મારી સીટ ના હોય એટલે તો પ્રોબ્લેમ થવાનો જ. એવું છે. આમ પણ આપણે ઢોસો ને એવું, બર્ગર ને એવું નાનું મોટું ન ભાવે. આપણે તો રોટલી ને હોય ને તો મજા આવે, એટલે આપણે એ જ જમવાનું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ટિકિટ લેવાઈ ગઈ છે. ટિકિટ લઈ લીધી છે, પણ મૂવી છે ને અક્ષય કુમારનું જે હમણાં નવું જ આવ્યું છે, કેસરી સિંગ 2. સિંગ નથી, તો કેસરી ચેપ્ટર 2 છે. ઓકે, કેસરી ચેપ્ટર 2 છે. અમે જોઈને તમને રિવ્યૂ આપશું. પછી તમારે જોવું હોય તો જઈ આવજો. મસ્ત મૂવી છે, કારણ કે આપણે તો રિવ્યૂ ઉપર જોવા આવ્યા છે. આપણે જોયું નથી કે કોઈ બીજાએ નથી જોયું. આપણે તો ખાલી રિવ્યૂ, આપણે ન્યૂઝમાં આવે ને એમ ન્યૂઝના રિવ્યૂ પ્રમાણે આવ્યા છે. તો જોવું છે ને. તો હવે ટિકિટ લઈ લીધી તો જોવું જ પડશે ને, કે થોડી રિફંડ કરશે પૈસા. શો તો કન્ફર્મ નથી તો શું કરશું? તો કઈ વાંધો નહીં, તો રિફંડ કરી દેશે. એમાં તો આપણો ફોલ્ટ નથી ને. કન્ફર્મ શો કન્ફર્મ ન થાય તેમાં આપણો ફોલ્ટ લાગે. તો ફ્રેન્ડ્સ, કન્ફર્મ શો નથી, અત્યારે 2 વ્યક્તિ ઘટે છે. તો તમે લોકો જો અહીંયા હોય વેરાવળમાં તો આવી જાઓ, તો આપણો શો કન્ફર્મ થઈ જાય અને આપણે બધા સાથે મૂવી જોઈ શકીએ. તો ફ્રેન્ડ્સ, મૂવી પૂરું થઈ ગયું હતું અને ઇન્ટરવલમાં ને એટલું બધું કંઈ ખાસ નહોતું, કારણ કે ત્યાં બધું શું કહેવાય કે 7-8 જણાનું હતું, કારણ કે લેટ નાઇટ શો હતો તો એમાં કોઈ એટલું ક્રાઉડ નહોતું. પણ અત્યારે આપણે આવી ગયા છે નમસ્તે હોટલ બાયપાસ, અને મેડમે ઓર્ડર કર્યો છે એક બ્રાઉની અને બીજું ચોકલેટ બ્રાઉની અને બીજું મારવાડી ડ્રાય ફ્રૂટ. તો જો મેડમ અત્યારે આઈસ્ક્રીમ ખાય છે અને વાગી ગયા કેટલા ખબર ફ્રેન્ડ્સ? વાગી ગયા છે 1:30. તો હવે ઘરે નથી જવું, ખાઈને જ જવું છે. કહેવાય છે ને, આપણા ઘરમાં આપણને બધા કહેતા નથી કે તમે રાતના રાજા રાણી છો. રાતના જ રાજા રાણી છે. તો કંઈ વાંધો નહીં, આપણે આજે મૂવીનો પ્લાન કર્યો હતો તો પછી આવવું જોઈએ ને. તો ફ્રેન્ડ્સ, આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. તમારે લોકોને ખાવી હોય તો આવી જાઓ. અત્યારે બાયપાસ છે અને બાયપાસથી આજે જવાનું છે પાછું. હવે ઘરે જ જવાનું છે ને, બીજે ક્યાંય જવાનું ને. 1 વાગે તો હા, 1 વાગે ક્યાંય જવાનો પ્લાન નથી ને. હવે અત્યારે રાતે 1 વાગે કોણ આપણને સાચવશે કરશે. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ હવે આપણા નેક્સ્ટ બ્લોગમાં.